ધન્યવાદ આપીએ, તેમની સ્તુતિ, તેમની પ્રશંસા કરીએ, કેમ કે આપણો પ્રભુ એ ભલો છે, આપણો પ્રભુ પ્રેમાળ છે, કે જે તમને અને મને કદી પણ મૂકી દેતો નથી. આપણે કોઈ પણ પરિસ્થિતિમાં હોઈએ પણ પરમેશ્વર સતત તમારા મારા જીવનની અંદર એમની અદ્ભુત અગુવાઈ દ્વારા, તેમની ધરવણી દ્વારા આપણા આત્મિક જીવનની અંદર ઉન્નતિ પામવાના માટે આપણને સહાયરૂપ થાય છે. હાલેલુયા. ફરી એકવાર આપ સર્વને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં નાના મોટા સર્વને આવકાર કરતા પ્રેમી સલામ પાઠવું છું. પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. કોઈ કહેશે પાછલા દિવસની અંદર કયો સંદેશો સાંભળેલો? હાલો, મારો સંદેશો હે ને, મારો સંદેશો કે ઘણા બધા સંદેશા સાંભળ્યા છે, પણ મારો સંદેશો પાછલા રવિવારની અંદર કયો હતો? મારો વિષય હતો, શું આપણે તૈયાર છીએ? અને મેં તમને કીધેલું કે આના સંબંધી બીજી વાર પાછો બોલવાનો છે. જોકે ગયા રવિવારે મને સમય નહીં મળ્યો નહીં, પણ યાદ અપાવવા માંગુ છું, જેની અંદર બે બાબતો મેં તમને કીધી હતી કે કઈ વ્યક્તિ છે કે જે પોતાના જાતને, પોતાના જીવનને તૈયાર કરી શકે, જેમની પાસે શું છે કે જેને આપણે કહી શકીએ આ વ્યક્તિ તૈયાર છે. અને બે બાબતોની અંદર મેં તમને કીધું હતું કે ઈશ્વરીય જ્ઞાન એ પરમેશ્વરનું સામર્થ્ય, એ પરમેશ્વર દ્વારા આપવામાં આવેલું બળ કે જે અદ્ભુત રીતે તે તેમના જીવનમાં ઉપયોગ કરે છે. અને એ બાબતો સંબંધી મેં તમને કહ્યું હતું. આજ સવારે ફરી એકવાર જે બાબત કહેવા માંગુ છું, વિષય મારો એનો એ જ છે, શું આપણે તૈયાર છીએ? શાસ્ત્ર ભાગ પણ એ જ છે, પણ આપણે કેટલીક બાબતો આપણે એમાંથી જોવા માંગીએ છીએ. ફરી એકવાર માંથીની લખેલી સુવાર્તા એનો 24મો અધ્યાય આપણે કાઢીએ, એમાંથી વચન આપણે વાંચીશું. માથેની લખેલી સુવાર્તા એનો 24મો અધ્યાય. હું તમારા માટે ફરીથી એ જ વચન વાંચવા માંગુ છું. માથેની લખેલી સુવાર્તા 24મો અધ્યાય અને 35 વચનથી 44 વચન સુધી આપણે વાંચન કરીએ. ત્યાં એ પ્રમાણે લખ્યું છે, આકાશ તથા પૃથ્વી જતા રહેશે, પણ મારી વાતો જતી રહેશે નહીં. પણ તે દાડા તથા તે ઘડી સંબંધી બાપ વગર કોઈ પણ જાણતો નથી, આકાશના દૂતો નહીં, તેમજ દીકરો પણ નહીં. અને જેમ નૂહના સમયમાં થયું તેમજ માણસના દીકરાનું આવવું પણ થશે. કેમ કે જેમ જળ પ્રલયની અગાઉ નૂહ વહાણમાં ચડી બેઠો ત્યાં સુધી તેઓ ખાતા પીતા અને પરણતા પરણાવતા હતા, અને જળ પ્રલય આવીને સહુને તાણી લઈ ગયો, ત્યાં સુધી તેઓ ન સમજ્યા, તેમજ માણસના દીકરાનું આવવું પણ થશે. તે વખતે ખેતરમાં બે માણસ હશે, એક લેવાશે અને બીજો પડતો મુકાશે. બે સ્ત્રીઓ ઘંટીએ દળતી હશે, એક લેવાશે અને બીજી પડતી મુકાશે. માટે જાગતા રહો, કેમ કે તમે જાણતા નથી કે કઈ દિવસે તમારો પ્રભુ આવશે. પણ એ જાણો કે ચોર કઈ પહોરે આવશે, એ જો ઘરધણી જાણતો હોત તો તે જાગતો રહેત અને પોતાના ઘરમાં તેને ખાતર પાડવાનો દેત. એ માટે તમે પણ તૈયાર રહો, કેમ કે જે ઘડીએ તમે ધારતા નથી તે જ ઘડીએ માણસનો દીકરો પણ આવશે. હાલેલુયા, હાલેલુયા. આપણા જીવનની અંદર ઘણી બધી એવી બાબતો સંબંધી આપણે તૈયાર રહીએ છીએ. દરેક વ્યક્તિ, દરેક પરિવાર પોતાના પરિવારના માટે, પોતાના બાળકોના માટે, પાછલા ભવિષ્યની અંદર એમની સારી વ્યવસ્થાના માટે જે દુઃખ, જે સંઘર્ષ આપણે માતા પિતા તરીકે આપણે કરીએ છીએ, એટલો બધો દુઃખ અથવા એ સંઘર્ષ આપણા બાળકો ના કરે માટે આપણે એઓના માટે સારી સુવિધાઓના માટે, સારી વ્યવસ્થાઓના માટે અગાઉથી આપણે તૈયાર કરીએ છીએ. એમના ભણતરને માટે, એમની ડિગ્રીના માટે ઘણી બધી સંપત્તિ, નાણાં આપણે એકઠા કરીએ છીએ એમના સારા સુખ સગવડને માટે. પણ તેમ છતાં ઘણી બધી વખત એ જે તૈયારી છે એ આપણા માટે લાભકારક બનતી નથી. એક સત્ય ઘટના તમને કહેવા માંગુ છું. પાછલા કોરોનાના સમયની અંદર એક પરિવાર છે, જે પરિવારની અંદર એક વિધવા માં છે, એના બે બાળકો, અને એ એમના જે પતિ હતા એ બાળકો નાના હતા તે સમયથી કે છે કે મરણ પામ્યા. અને એ માએ પોતાના બાળકોને બહુ જ મહેનત કરીને, ખેતીવાડી કરીને બંને બાળકોને તેમણે ભણાવ્યા, એ આશા સાથે કે એ એમના બાળકો એક સમયે એમને પગભર રહેવાના માટે
એમની સારી વ્યવસ્થાના માટે મદદરૂપ થશે. બાળકોને ભણાવવા દ્વારા એવો સારી પોઝિશન પર જાય અને સારી સુખ સગવડો પ્રાપ્ત કરે. બહુ ગરીબાઈની અંદર એ વિધવા માએ તેઓના માટે મહેનત કરી. તેમના કેટલાક કુટુંબીજનો છે જેઓ પણ તેમને સારી મદદ કરી. અને એક સમય આવ્યો એ દીકરો સારી ઉચ્ચ પદવી પર એમને નોકરી મળી અને લગભગ એક જગ્યાની અંદર જ્યારે પ્રથમ જેને શરૂઆત કરવામાં આવી તો લગભગ 90,000 કેટલો એમનો પહેલો પગાર હતો. ત્યાર પછી બીજી જગ્યાની અંદર એમને ફરીથી જોબ મળી તો એ 90,000ની પગાર છોડીને એણે બીજી નોકરી કરી અને એના લગ્ન કરવામાં આવ્યા. એક દીકરો પણ છે. જે માએ પોતાના બાળકના માટે પોતાના દીકરાના માટે જે મહેનત કરી, જે સંઘર્ષ કર્યો, તેની જે અપેક્ષા હતી કે દીકરો એ પરિવાર એ આવનાર એમના જીવન પછી કે છે કે સારી સુખ સગવડની અંદર પોતાની માં જીવન વ્યતીત કરશે. પણ જ્યારે કોરોનાનો સમય આવ્યો એ દીકરો કોરોનાની અંદર સપડાઈ ગયો અને કોરોનાની અંદર તેમના માટે ઘણા બધા પ્રયત્નો કરવામાં આવ્યા કે બચી જાય. તેમના માટે પ્રાર્થના કરવામાં આવી. હું પણ પોતે એ હોસ્પિટલની અંદર પ્રાર્થના માટે ગયો હતો. પણ જે દિવસની અંદર હું પ્રાર્થના માટે ગયો હતો એ જ રાત્રિએ સવારે મેસેજ આવ્યો કે આ ભાઈ મરણ પામ્યા છે. એટલે તમે વિચાર કરો, જે વિધવા માએ જે દીકરાના માટે એટલી બધી મહેનત કરી હોય, જેમની આશા હોય કે એ દીકરો પોતાના પરિવારના માટે એક સારી સગવડનું કારણ બની શકે, સારી વ્યવસ્થાના માટે, અને એ દીકરો કોરોનાની અંદર મરણ પામે અને તમે વિચાર કરો પોતાની માના આંખોની અંદર કેટલા આંસુ હશે, એમને કેટલું બધું દુઃખ થયું હશે. એમની એક બેન કે જે સમયની અંદર કહે છે કે જુવાન હતી અને એ સમયની અંદર એમની નોકરી દરમિયાન એમણે પોતે પણ પોતાના પરિવારના માટે, ભવિષ્યના માટે સારી તૈયારી કરી હતી. એ તો એ હતી કે એમના પરિવારના માટે એક પાછલા સમય અંદર સારા સારા નાણાં મળે એવી વ્યવસ્થા તેમણે કરી હતી, એવી તૈયારી તેમણે કરી હતી. તમે નહીં માનો, જ્યારે તે મરણ પામ્યો 1 કરોડ રૂપિયા એ વ્યક્તિને મળ્યા. પણ એની પાછળ જેનું નામ હતું એની પત્નીનું નામ હતું. શરૂઆતની અંદર કેટલાક લાખો રૂપિયા મળ્યા ત્યારે પત્નીને કહેવામાં આવ્યું કે જે વિધવા માં છે થોડા તમે એમને બી આપો, એમની દીકરીને તમે આપો. ત્યારે એમણે કીધું કે જ્યારે બધા પૈસા આવશે ત્યારે હું આપીશ. પણ દુઃખની વાત એ થઈ 1 કરોડ રૂપિયા એ પત્ની લઈને જતી રહી. મને બહુ દુઃખ થયું એ સમયની અંદર. જે માં, જે પરિવારે દીકરાને સંઘર્ષ કરાવીને એટલી મહેનત કરીને એ ઉચ્ચ પદવી પર મૂક્યો અને એ જ્યારે લગ્ન થયા, બાળક પણ થયું, પણ તમે વિચાર કરો એ સ્ત્રી જેની સાથે એમણે લગ્ન થયું હતું, 1 કરોડ રૂપિયા ઉપરાંત જે લાખો રૂપિયા મળ્યા બધા જ લઈને પોતાના દીકરાને લઈને ચાલી ગઈ. 1 રૂપિયો એમની માને એટલે કે એની સાસુને કે એની બેને નહીં આપ્યો. આજે હું તમને જે કહેવા માંગુ છું કે આ સમય એવો છે કે પૈસાની જે વ્યવસ્થા આપણે કરીએ છીએ, સુખ સગવડની તો વ્યવસ્થાઓ આપણે કરીએ જ, આપણા સંસારની અંદર રહેલા દરેક બાબતોની તૈયારી તો આપણે કરીએ છીએ, પણ આપણે ભૂલી જઈએ છીએ કે જે આત્મા પરમેશ્વરે તમને અને મને આપેલો છે એ આત્માને માટે આપણે તૈયાર કરવાનું ભૂલી જઈએ જ. આજે હું જ્યારે એ વ્યક્તિ કે જે મરણ પામ્યો દીકરો, એની માં, એની બેન જ્યારે મળે છે, મને એ દીકરો યાદ આવે છે. જે પરિસ્થિતિ શરૂઆતની અંદર સંઘર્ષની હતી એ જ પરિસ્થિતિ આજે પણ એ માની થઈ ગઈ. જોકે વિશ્વાસુ છે, ચોક્કસ એને વિશ્વાસ છે, એ પ્રભુની અંદર છે. પણ જે બાબત હું કહેવા માંગુ છું કે આજે ઘણા બધા એવા લોકો છે કે જે પોતાના પરિવારના માટે, બાળકોના માટે, એ અગાઉના ભવિષ્યના માટેની જે તૈયારી કરે છે, બધાની વાત નહીં કરતા પણ ઘણા બધા એવા લોકો છે કે જે તૈયારી કરવાની પાછળ મંડ્યા રહે છે, પણ પોતાના પરિવારની આત્મિક પરિસ્થિતિઓની તૈયાર કરવા માટે લોકો ભૂલી ગયા છે. લોકો એ તૈયારી થઈ રહ્યા નથી. વાલાઓ, હું જે કહેવા માંગુ છું આજે આ સવારની અંદર કે એક એવો સમય આવશે જે સમયની અંદર કદાચ બની શકે કે તમને અને મને એ તૈયારી કરવાનો સમય આપણને નહીં મળે. અહીંયા જે વચન આપણે વાંચ્યું છે, પાછલા દિવસની અંદર પણ આ જ વચન આપણે વાંચ્યું હતું કે શું આપણે ખરેખર એ દિવસને માટે, એ જીવનને માટે શું આપણે તૈયાર છીએ કે જે ઈસુ ખ્રિસ્ત ચાહે છે?
અને મેં બે બાબતો પાછલા રવિવારની અંદર તમને કહી હતી કે કઈ વ્યક્તિ છે કે જેના જીવન અંદર કઈ બાબત હોવી છે જેના દ્વારા આપણે કહી શકીએ કે વ્યક્તિ તૈયાર છે. આજે જે કહેવા માંગુ છું કે શા માટે તૈયાર થવાનું છે, શા માટે એ વિષયની અંદર બીજા ભાગની અંદર જો કહું કે શા માટે આપણે તૈયાર થવાની જરૂર છે. અહીંયા એક વચન એવું લખવામાં આવ્યું છે, જે વચન આપણે વાંચ્યું કે જેમ કે છે કે નૂહના સમયમાં થયું તેમ જ કે છે કે માણસના દીકરાનું આવું પણ થશે. કેમ કે જેમ જળ પ્રલયની અગાઉ નૂહ વહાણમાં ચડી બેઠો ત્યાં સુધી તેઓ ખાતા પીતા અને પરણતા પરણાવતા હતા, અને જળ પ્રલય આવીને સૌને તાણી લઈ ગયો ત્યાં સુધી તેઓ ન સમજ્યા, તેમજ માણસના દીકરાનું આવું પણ થશે. 40માં વચન એમ લખ્યું છે, તે વખતે ખેતરમાં બે માણસ હશે, એક લેવાશે અને બીજો પડતો મુકાશે. એ કઈ સમયને દર્શાવે છે? એ વખતે જે સમયની અંદર એવું લખવામાં આવ્યું છે કે બે વ્યક્તિ હશે, ત્યાં લખ્યું છે કે જે પ્રમાણે કે બે માણસ હશે, એક લેવાશે ને બીજો કહે છે કે પડતો મુકાશે. બે સ્ત્રીઓ ઘંટીએ દળતી હશે, એક લેવામાં આવશે અને બીજીને શું કરવામાં આવશે? પડતી મૂકવામાં આવશે. આજે જે હું કહેવા માંગુ છું કે શા માટે આપણે તૈયાર થવાની જરૂર છે. પહેલી બાબત જે કહેવા માંગુ છું કે એ દિવસને માટે તમારે અને મારે તૈયાર થવાનું છે, જે દિવસની અંદર ઈસુ ખ્રિસ્તની મંડળીને લેવાના માટે આવવાનો છે. મતલબ બીજા શબ્દની અંદર કહીએ, એ પુનરુત્થાનનો દિવસ છે, તે દિવસને માટે તમારા અને મારા જીવન અંદર આપણે તૈયાર થવાનું છે. જ્યારે બેઠો હતો ત્યારે પુનરુત્થાન સંબંધી જ્યારે વિચારતો હતો ત્યારે મને એમ લાગ્યું કે કોઈકનો પ્રશ્ન થાય કે પાળક સાહેબ આજે મરણના અંદર સંદેશો આપી રહેલો છે. ઘણી બધી વખત જ્યારે મરણ પ્રસંગ હોય, દિલાસાની સભાઓ હોય, અને 99% એ સમયની અંદર પુનરુત્થાન સંબંધી સંદેશાઓ આપવામાં આવતા હોય. પણ આજે જે હું કહેવા માંગુ છું કે એ પુનરુત્થાનના સંબંધી તમારા અને મારા જીવનને આપણે તૈયાર કરવાના છે કે એ પુનરુત્થાન શા માટે તમારા અને મારા માટે જરૂરી છે. જો કે પાછલા દિવસની અંદર 4 પુનરુત્થાન સંબંધી મેં એક જગ્યાની અંદર કહેલું, પણ આજે બધા આપણે જવા નથી માંગતા. પણ પહેલું પુનરુત્થાન જેના સંબંધી પરમેશ્વર તમારા અને મારા જીવન માટે એ વચન આપણને કહે છે. પણ એ પુનરુત્થાન માટે આપણે કેવી રીતે આપણે એ પુનરુત્થાન માટે આપણે આ જીવનને આપણે તૈયાર કરવાના છે. અહીંયા લખ્યું છે, તે વખતે જે સમયની અંદર ઈસુ ખ્રિસ્ત કહે છે કે તેમની મંડળીને લેવા માટે આવવાના છે. ફિલિપીના પત્રની અંદર પાઉલ પ્રેરિત પોતાના જીવન સંબંધી એ પ્રમાણે કહે છે. ફિલિપીના પત્રની અંદર પાઉલ પ્રેરિત પોતાના જીવન સંબંધી એવું ઉત્તેજન આપતા એમ કહે છે, 3 અધ્યાયની અંદર 8 વચનથી જ્યારે આપણે આગળ વાંચીએ તો ત્યાં એવું લખવામાં આવ્યું છે. ફિલિપીને પત્ર 3 અધ્યાય 8 વચનથી એવું લખ્યું છે, વળી ખ્રિસ્ત ઈસુ મારા પ્રભુના જ્ઞાનની શ્રેષ્ઠતાને લીધે હું એ બધાને હાનિ જ ગણું છું, અને એને લીધે મેં સગળાનું નુકસાન સહન કર્યું અને તેઓને કચરો જ ગણું છું, જેથી હું ખ્રિસ્તને શું કરું? પ્રાપ્ત કરું અને તેની સાથે એકરૂપ થાઉં, અને નિયમશાસ્ત્રના પાલનથી મારું જે ન્યાયપણું છે તે નહીં, પણ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા દેવથી જે ન્યાયપણું વિશ્વાસથી મળે છે તે મારું થાય. એ માટે કે હું તેને તથા તેના પુનરુત્થાનના સામર્થ્યને તથા તેના દુઃખોના ભાગ્યાપણાને જાણું, એટલે તેના મરણને શું થાઉં? અનુરૂપ થાઉં, અને હું કોઈ પણ રીતે મુએલાઓના પુનરુત્થાનને શું કરું? પહોંચ્યું. કોઈ પણ રીતે પાઉલ પ્રેરિતની જે અપેક્ષા છે, પાઉલ પ્રેરિતના જે જીવનની અંદર એમને જે ઈશ્વર પરનો જે વિશ્વાસ, ઈશ્વર પરનો ભરોસો અને જે અનંત જીવન માટે, જો કે આપણે કરંથીના પત્રની અંદર એ પુનરુત્થાન સંબંધી આપણે એ પાઉલ પ્રેરિતના સંદેશને આપણે જોઈ શકીએ છીએ. અને એની અંદર એ પ્રમાણે કહે છે કે ઘણા બધા એવા લોકો છે કે જેઓ પુનરુત્થાનમાં માનતા નથી. ઈસુ ખ્રિસ્ત કહે છે કે મરણ પામ્યા અને દાટવામાં આવ્યો અને ત્રીજા દિવસે ફરીથી ઉત્થાન પામ્યા. લોકો એ માનતા ન હતા, પણ તેમ છતાં એ પાઉલ પ્રેરિત પોતે છે અનુભવી વ્યક્તિ છે, જેને પોતે ઈસુ ખ્રિસ્તે દર્શન આપવા દ્વારા બહુ અદ્ભુત બાબતો તેમણે જણાવેલી છે. જે પાઉલ પ્રેરિત પોતે અહીંયા આપણને એમ કહે છે, એ માટે હું તેને તથા તેના પુનરુત્થાનના સામર્થ્યને તથા તેના દુઃખોના ભાગ્યાપણાને જાણું, એટલે તેના મરણને અનુરૂપ થાઉં. એમની સાથે એકરૂપ થવું એ તમારા અને મારા માટે જરૂરનું છે. અને હું કોઈ પણ રીતે મુએલાઓના પુનરુત્થાનને પહોંચું. એ પુનરુત્થાન માટે જે કહેવા માંગુ છું, પહેલી બાબત કે એ પુનરુત્થાન માટે આપણા જીવનને આપણે તૈયાર કરવાના છે.
શા માટે? કેમ કે પુનરુત્થાન ચોક્કસ છે. બાઇબલ અલગ અલગ પુનરુત્થાન સંબંધી આપણને જણાવે છે કે કેટલાક વચનો આપણે જોઈશું. પણ તેમ છતાં જે બાબત હું કહેવા માંગુ છું કે પુનરુત્થાનના સુધી તમારા અને મારા જીવન આપણે પહોંચાડવાના, જે પ્રમાણે પાઉલ પોતે કહે છે કે પુનરુત્થાન સુધી હું પહોંચી શકું. પુનરુત્થાન બધાનું થવાનું છે, ચોક્કસ છે. પણ બાઇબલ અલગ અલગ પ્રકારે કહે છે કે અલગ અલગ સમયે થશે. પણ બાઇબલ આપણને ચોક્કસ પાછળ આપણે વચન વાંચીશું કે પહેલા પુનરુત્થાનની અંદર જેનો ભાગ છે તે ધન્ય છે એમ કહેવામાં આવ્યું છે. એ પહેલું પુનરુત્થાન. જો કે પહેલા પુનરુત્થાન સંબંધી આપણે જોઈએ તો ઈસુ ખ્રિસ્ત સૌથી પહેલો પ્રથમ ફળ થયેલો છે કે જે સ્વર્ગની અંદર ગયેલો છે, એ પહેલું પુનરુત્થાન છે. બીજું પુનરુત્થાન ઈસુ ખ્રિસ્ત જ્યારે આવશે તે સમયની અંદર આપણે જોઈ શકીએ છીએ. બાઇબલ આપણને એ પ્રમાણે કહે છે. થેસલોનિકની મંડળીની અંદર એ વચન જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે એ વચન દ્વારા આપણને જોવા મળે છે કે ઈસુ ખ્રિસ્ત તેમની મંડળીને લેવાના માટે આવવાના જ. પહેલો થેસલોનિકનો પત્ર એનો 4થો અધ્યાય અને એના 16 અને 17 બે વચન જે વાંચીએ તો ત્યાં એવું લખ્યું છે. 4થા અધ્યાયની અંદર પહેલો થેસલોનિકનો પત્ર 4થો અધ્યાય 16 અને 17 વચન એમ કહે છે, કેમ કે પ્રભુ પોતે ગર્જના સહિત, પ્રમુખદૂતની વાણી સહિત તથા દેવના રણશિંગડા સહિત આકાશમાંથી ઉતરશે. એ દિવસ છે જે સમયની અંદર પ્રભુ શ્રી ખ્રિસ્તે પોતે કીધું છે. એ દિવસે કહે છે કે બે વ્યક્તિ હશે, એકને લેવામાં આવશે અને બીજાને પડતો મૂકવામાં આવશે. બે સ્ત્રીઓ ઘંટી દળતી હશે, એકને લેવામાં આવશે અને બીજી પડતી મૂકવામાં આવશે. એનો મતલબ એ જ છે જે પુનરુત્થાનની અંદર આપણે જોડાવા માંગીએ છીએ, જેને લઈ લેવામાં આવે છે, એના પુનરુત્થાનની અંદર તમારે અને મારે જોડાવાનું જ. પણ જે લોકો રહી જવાના છે એ નહીં, એનું પછી પુનરુત્થાન થશે, એ બાબત આપણે સમજી શકીએ છીએ. પણ જે હું કહેવા માંગુ છું એ પુનરુત્થાન માટે એટલે કે આપણા જીવનને શું ઉચકાઈ જવાના માટે જે સમયની અંદર પ્રભુ શું કહે છે, અહીંયા લખ્યું છે કે પ્રભુ પોતે ગર્જના સહિત અને પ્રમુખદૂતની વાણી સહિત, દેવના રણશિંગડા સહિત આકાશમાંથી ઉતરશે અને ખ્રિસ્તમાં જેવો મુએલા છે તેવો પ્રથમ ઉઠશે. શું આપણે તૈયાર છીએ? કેમ કે આપણને ખબર નથી આપણું મરણ ક્યારે છે. આપણને ખબર નથી, આપણે વચનની અંદર વાંચી ગયા ઈસુ ખ્રિસ્ત ક્યારે આવવાનો છે, કોઈને એના બાપ સિવાય કોઈને ખબર નથી. અને જેના સંબંધી આ છે તમારા અને મારા જીવનમાં આપણે તૈયાર થવાનું છે. અને ઘણી બધી વખત આપણા જે જીવનો છે આપણે ફક્ત ફરજ પૂરી કરીએ છીએ. એક વિશ્વાસુ જીવન એ ફરજનું નથી. વિશ્વાસુ જીવન એ ફક્ત હાજરી પૂરવી એટલું નથી. વિશ્વાસુ જીવન પોતાના આત્મિક જીવનને તૈયાર કરવાનું જીવન છે વાલાઓ. વિશ્વાસુ જીવન જે છે એ તો સ્વર્ગ રાજ્યના ભાગીદાર થવાનું જીવન છે. એ જીવન તો કહે છે કે એ દંડ આજ્ઞાથી બચવાનું જીવન છે વાલાઓ, જેને તમારે મારે પ્રાપ્ત કરવાનું છે. અને પાઉલ એ પ્રમાણે આપણને કહેવા માંગે છે, હું કઈ પણ રીતે એ પુનરુત્થાન સુધી પહોંચી શકું. અને એ જ વિચારો આજે વાલા તમારા મારા જીવનમાં હોવા જોઈએ. કોઈ પણ રીતે મારું પહેલા પુનરુત્થાનમાં ભાગ હોવો જોઈએ અને જોઈએ. એ પહેલો પુનરુત્થાન તમારા અને મારા માટે, હરેક વિશ્વાસીઓના માટે વાલા બહુ જ જરૂરનું છે. અને તે દિવસે અહીંયા લખ્યું છે એ તે દિવસે જ્યારે કહે છે કે એકને લઈ લેવામાં આવશે, એક પડતી મૂકવામાં આવશે. એ આ દિવસ છે જે સમયની અંદર કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમની મંડળીને લેવાના માટે આવશે. આગળ 17 વચન એમ કહે છે, પછી આપણામાંના જેઓ જીવતા રહેનારા છીએ તેઓ ગગનમાં પ્રભુને મળવા સારું તેઓની સાથે વાદળમાં શું થઈશું? તણાઈ જઈશું. એ વિશ્વાસ, એ ખાતરી વાલો તમારી મારી પાસે હોવા જોઈએ. જે લોકો મરણ પામેલા છે પ્રભુની અંદર, પણ જ્યારે ઈસુ ખ્રિસ્ત આવશે ત્યારે પહેલા તેમની કબર ઉઘડી જશે. અને ત્યાર પછી જેઓ જીવતા રહેનારા છે, એ જે બે વ્યક્તિની જે વાત કરી એ સમયની છે, જે સમયની અંદર લોકો જીવતા રહેનારા છીએ. અને એ સમયની અંદર જે જીવતા લોકો છીએ એની અંદર જેઓ પ્રભુની અંદર છે, જેઓ એ તૈયાર થયેલા છે, એ વ્યક્તિને ઉચકી લેવામાં આવશે. અને જેઓ તૈયાર નથી તેઓ પડતા મૂકવામાં આવશે. આજ સવારે હું જે કહેવા માંગુ છું કે શું એના માટે આપણે તૈયાર છીએ? આપણે સમાજની અંદર, સંસારમાં ઘણી બધી બાબતો માટે આપણે તૈયાર છીએ, પણ શું આપણે એ પુનરુત્થાન સંબંધી આપણે કેટલા સજાગ છીએ? એ પુનરુત્થાન સંબંધી આપણે કેટલા ગંભીર છીએ? ઘણી વખત કહું છું પુનરુત્થાન બધાનું થવાનું જ છે, ચોક્કસ છે. પણ શું આપણે એના માટે તૈયાર છીએ કે આપણે, અહીંયા લખ્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે એ વાદળાની અંદર આપણે તણાવવાના માટે તૈયાર છીએ? જો આપણે તૈયાર નથી
તો જે બે વ્યક્તિ સંબંધી કહેવામાં આવ્યું છે કે એકને લઈ લેવામાં આવશે ને એક પડતો મૂકવામાં આવશે. આપણે કયા કેટેગરીની અંદર છે, આપણે કયા વ્યક્તિની અંદર છીએ, જે ઉચકાઈ ગયું છે એના માટે, કે પછી જે પડતું મુકાઈ રહેલું છે આપણે એમાં છીએ. આજે આપણે એ વિચારવાનું છે કે મારું જીવન કેવું છે, જેના દ્વારા આપણે સમજી શકીએ છીએ, જેના દ્વારા આપણે આપણા જીવનમાં આપણે માની શકીએ છીએ કે નહીં, મારું જીવન આવું છે. પાછલા દિવસની અંદર જે સંદેશાઓ તમે ઘણા બધા સાંભળ્યા છે. યુટ્યુબની અંદર તમે જુઓ તો કેટલા એવા લોકો છે જેના સંબંધી એવું લખવામાં આવ્યું છે. ઘણા બધા લોકો પોતે સાક્ષીઓ પણ આપે છે. મને નહીં ખબર કેટલી સત્ય છે, પણ ઘણા લોકો એવી સાક્ષી આપે છે કે હું મરણ પામેલો, હું સ્વર્ગમાં ગયેલો અને મેં સ્વર્ગમાં ઈસુ ખ્રિસ્તને જોયા. ઘણા બધા આવી સાક્ષી આપે છે, મેં ઘણા બધા બાળકોને ત્યાં જોયા. ઘણા બધા લોકો એમ કહે છે મેં આવી નામાંકિત વ્યક્તિઓને પણ ત્યાં જોઈ. ઘણા બધા લોકો એમ કહે છે કે ઘણા બધા બાળકો નર્કની અંદર મેં જોયા. જે લોકો ઘણા બધા સાક્ષીઓ આપે છે. કદાચ બની શકે એ તો ભવિષ્યમાં થનાર બાબત છે. જો કે હાલમાં એ નથી, કેમ કે આપણે બધા જાણીએ છીએ કે જ્યાં સુધી ન્યાય થવાનો નથી, ઈસુ ખ્રિસ્ત મંડળીને લેવાના માટે આવશે. જો કે તેમને એક દર્શન ઈશ્વર કદાચ આપ્યું હોય, ઈશ્વરે તેમને એ સંદર્શનની અંદર બતાવ્યું હોય કે આવી પરિસ્થિતિ આવનાર સમયમાં થવાની છે. શું આપણે એમ કહી શકીએ છીએ કે મારું જે આત્મા છે એ આત્મા સ્વર્ગમાં ઈસુ ખ્રિસ્તની સાથે આનંદ કરનાર બનશે? શું આપણને ખાતરી છે કે આપણે એક વિશ્વાસુ તરીકે મારા જીવનને, મારા આત્માને, મારા હૃદયને મેં તૈયાર કર્યું છે અને અત્યારે જ જો ઈસુ ખ્રિસ્ત આવી જાય તો હું એમની સાથે ઉચકાઈ જઈશ? હાલેલુયા, હાલેલુયા. સાંભળો છો? આપણે કેટલા લોકો એ પુનરુત્થાન માટે વહાલા આપણે તૈયાર છીએ? પ્રકટીકરણના પુસ્તકની અંદર જે મેં પહેલા પુનરુત્થાન સંબંધી મેં તમને જે કીધું એ બધા આપણે જાણીએ છીએ, પણ ત્યાં વચન એવું લખે છે પ્રકટીકરણનું પુસ્તક એનો 20 અધ્યાયની અંદર, પ્રકટીકરણનું પુસ્તક એનો 20મો અધ્યાય અને એના 6 વચનની અંદર એવું લખવામાં આવેલું છે, પહેલા પુનરુત્થાનમાં જેને ભાગ છે તે ધન્ય તથા કેવો છે? પવિત્ર છે. એવા ઉપર બીજા મરણનો અધિકાર નથી, પણ તેઓ દેવના તથા ખ્રિસ્તના યાજક થશે અને તેની સાથે 1000 વર્ષ રાજ કરશે. પુનરુત્થાન પછી, પહેલા પુનરુત્થાન પછી મેં તમને જે વાત કરી કે જે 1000 વર્ષનું જે રાજ છે, જો કે એ વિષય હજુ પણ બહુ લાંબો છે, પણ હું જે કહેવા માંગુ છું કે પહેલા પુનરુત્થાનની અંદર જેને ભાગ છે તેને ધન્ય તથા પવિત્ર જ, કેમ કે ત્યાં લખ્યું છે કે એવા ઉપર બીજા મરણનો અધિકાર નથી. બીજું મરણ જો આપણે વાંચીએ તો 14મા વચન એમ લખવામાં આવ્યું છે એ જ અધ્યાયની અંદર, મરણ તથા હાદેશને અગ્નિની ખાઈમાં નાખવામાં આવ્યા અને અગ્નિની ખાઈ એ જ બીજું મરણ છે. જો તમે અને હું આ સમયની અંદર, આ દિવસની અંદર, આ પૃથ્વી પરના જીવનની અંદર પરમેશ્વરના બાળકો તરીકે જો આપણે તૈયાર નથી, તો વાલાઓ યાદ રાખીએ તમારી મારી પાસે એ જ બીજું મરણ છે, કે જે અગ્નિની ખાઈ જેને અહીંયા કહેવામાં આવેલું છે. અને બાઇબલ એમ કહે છે કે ત્યાં જે કીડો છે એને કીડો એને ત્યાંનો જે કીડો છે એ કીડો કદી મરતો નથી. આપણે વિચાર કરીએ આ સમાજની અંદર, આ સંસ્થાની અંદર રહેતા નાના પ્રકારનું જ્યારે દુઃખ આપણી પાસે આવે છે, એ સમયની પરિસ્થિતિ આપણે કેવો અનુભવ કરીએ છીએ. સામાન્ય તાવ આવી જાય આપણે કેટલા હેરાન થઈ જઈએ છીએ. સામાન્ય શરીરની અંદર દુખાવો થાય આપણે કેટલા હેરાન થઈ જઈએ. તો વિચાર કરીએ એ બીજું મરણ જેમને મળવાનું છે, કે જેની અંદર અગ્નિની ખાય છે, જેની અંદર કહે છે કે કીડો મરતો નથી, એ સતત અને સતત કહે છે કે પીડા આપતો રહે છે. તમે વિચાર કરો એ જીવન કેવું હશે? અને એ સમયની અંદર બાઇબલ એમ કહે છે કે લોકો મરણને માટે તરસશે. લોકો એમ કહે છે કે મને મારી નાખવામાં આવે પણ તેમને મરણ પ્રાપ્ત થશે નહીં, કેમ કે ત્યાં મરણ નથી, પછી મરણ નથી. જે પ્રમાણે આત્મા અમર છે આપણે બધા જાણીએ છીએ, પણ બે પ્રકારની અંદર આત્માઓ જશે, એક તો સ્વર્ગની અંદર અને એક બીજું નર્કની અંદર, જ્યાં પણ આત્મા મરવાનો નથી, પણ સદાના માટે એ પીડા ત્યાં ભોગવવાની છે. આપણે વિચાર કરીએ કે આપણો ભાગ ક્યાં છે? જો આ દિવસોની અંદર તમારા મારા જીવનને આપણે તૈયાર નથી કરતા, તો વહાલો કદાચ બની શકે છે આપણો પણ ભાગ એની અંદર હોઈ શકે. ફરીથી કહેવા માંગુ છું, આપણું જીવન કેટલું છે એ તમને મને કહીને જ ખબર નથી, કોઈને ખબર નથી.
આજે માણસો દોડતા દોડતા હાર્ટ એટેક આવી જાય છે, નાચતા નાચતા હાર્ટ એટેક આવી જાય છે, બેઠા બેઠા લોકો મરણ પામી જાય છે. કદી કોઈ વિચાર્યું નહીં હોય એવી પરિસ્થિતિઓ સર્જાઈ રહેલી છે. તમારા અને મારા માટે પણ કદાચ બની શકે એવી પરિસ્થિતિ આવે કે સમયની અંદર આપણા માટે એ તૈયાર થવાનો સમય કદાચ આપણને નહીં મળી શકે. એટલા માટે આજ સવારે હું તમને જે કહેવા માંગુ છું કે તમારા અને મારા જીવનની અંદર એ પહેલા પુનરુત્થાન માટે આપણા જીવનને આપણે તૈયાર કરીએ. એ દિવસ કે જે દિવસની અંદર કહે છે કે એકને પડતી મૂકવામાં આવશે અને એકને લઈ લેવામાં આવશે. તમારું ને મારું જીવન એ ભાગની અંદર હોવું જોઈએ જ્યાં વ્યક્તિ જે પડતું મુકાય છે એ નહીં, પણ આપણે ઉચકાઈ જનારા આપણે બની શકીએ. કરંથીના પત્રની અંદર 15મા અધ્યાયની અંદર જ્યારે આપણે વાંચીએ તો ત્યાં એ સમય પછીનું જે શરીર છે એના શરીર સંબંધી આપણને જોવા મળે છે. જો કે આખો અધ્યાય આપણે અભ્યાસ કરીએ તો ત્યાં આપણને સારી રીતે સમજણ પડે છે. મેં તમને જે ક્યાંના જે વાત કરી કે કેટલાક પુનરુત્થાનની અંદર માનતા નહીં હતા, એ વચન ત્યાં 15મા અધ્યાયની અંદર આપણને જોવા મળે છે. 15મો અધ્યાય એના 12મા વચન અંદર એવું લખ્યું છે, હવે ખ્રિસ્ત મુઈલામાંથી ઉઠ્યો છે એમ પ્રગટ કરવામાં આવે છે, તે છતાં તમારામાંના કેટલાક એમ કહે છે કે મુઈલાનું પુનરુત્થાન નથી. આજે તમને અને મને ઘણાઓને પણ કદાચ એમ લાગતું હોય કે મરણ થયા પછી ભલે પુનરુત્થાન હોય, પણ આપણને તો એટલું લાગે છે કે પુનરુત્થાન બધાનું જ છે, ચોક્કસ છે. પણ આપણો ભાગ કયામાં છે એ ઘણી બધી વખત આપણે વિચારતા નથી. એ પુનરુત્થાનની અંદર જ્યારે આપણે ઈસુ ખ્રિસ્તની સાથે ઉચકાનારા છીએ કે પછી આપણે રહી જવા વાળા છીએ, ઘણી બધી વખત આપણે એના સંબંધી વિચારતા નથી વાલાઓ. અહીંયા જે પણ આગળ જો આપણે વાંચીએ તો ત્યાં શરીર સંબંધી પણ લખવામાં આવ્યું છે કે જે પ્રમાણે શારીરિક છે શરીર જે છે એ જ પ્રમાણે આત્મિક શરીર પણ છે કે જે પુનરુત્થાન પછી એ વ્યક્તિને આપવામાં આવશે. એ દિવસ એ છે કે સમયની અંદર આપણે ઘણા બધા એવા યુટ્યુબની અંદર એવા વિડીયો બનાવીને મૂકવામાં આવતા હોય છે. બની શકે સત્ય હોઈ શકે, એ રીતે હોઈ શકે. આ શરીર જે છે એ શરીર કહે છે કે અહીંયા ને અહીંયા જ પડી જશે, પણ એમનો આત્મા કહે છે કે રૂપાંતર પામશે, એમનું શરીર રૂપાંતર પામશે. એ દિવસની અંદર જ્યાં એકને પડતી મૂકવામાં આવશે, એકને લઈ લેવામાં આવશે. શું આપણે આપણા જીવનને એના માટે તૈયાર કરી રહ્યા છે કે મારું જીવન જ્યારે ઈસુ ખ્રિસ્ત એ વાદળાની અંદર એમના મંડળીને લેવા માટે આવશે અને એ સમયની અંદર મારું જીવન એ તૈયાર છે. આપણા જીવનને આપણે એ માટે તૈયાર કરવાના છે કેમ કે ચોક્કસ ઈસુ ખ્રિસ્ત આવી રહેલો છે. કદાચ બની શકે આપણામાંથી ઘણા એવા લોકો હોય કે આપણે સારો વિશ્વાસ કરીને કદાચ વૃદ્ધિ પામતા હોય, પણ તેમ છતાં કેટલીક એવી બાબતો હોય જેની અંદર આપણે નિષ્ફળ હોઈએ, જેની અંદર હજુ પણ આપણે પાપની અંદર હોઈએ, જેની અંદર હજુ પણ આપણે નાસીપાસ થયેલા હોય. ચોરી કરનાર વ્યક્તિ સંબંધી એવું કહેવામાં આવે છે, એ ચાહે નાની ચોરી કરે કે પછી મોટી કરે, પણ એનું નામ ચોરની અંદર જ આવે. ઘણી બધી વખત આપણે એ તરફ ધ્યાન જ આપતા નથી કે જે નાની ભૂલો છે એ નાની ભૂલો આપણા માટે કશું જ નહીં કરી શકે. નાની અમથી બાબતો ઘણી બધી વખત આપણા માટે મોટી મુશ્કેલીઓ લાવે છે. ડોક્ટર કેપી યહાના જે બિલીવર્સ ચર્ચના જે મુખ્ય હતા કે જે પાછલા દિવસની અંદર મરણ પામ્યા, પણ તેમણે એક પુસ્તક એવું લખેલું, જે પુસ્તકની શીર્ષક એવું હતું, નાની બાબતો ઉપજાવે મોટી બાબતો. ઘણી બધી વખત એ સૌથી નાની બાબતો આપણા માટે એ રૂકાવટનું કારણ બની જાય છે, આપણા માટે વૃદ્ધિ પામવાને અવરોધરૂપ બની જાય છે. મેં તમને એક ઉદાહરણ પાછલા દિવસની અંદર આપેલું કે જે પાઇપની અંદર જ્યારે થોડી નાની તિરાડ પડે તો એ તિરાડમાંથી મૂળિયા જો જતા રહે આખા પાઇપને બ્લોક કરી દે છે. પાપ એવી વસ્તુ છે, એવી બાબત છે જે માણસના જીવનની અંદર ઘણી બધી વખત આપણને ખબર પડતી નથી. જ્યારે આપણા જીવનમાં પ્રવેશ કરી લે ત્યાર પછી દિન પ્રતિદિન એ વૃદ્ધિ પામતું જાય અને યાકૂબના પત્રની અંદર કહેવામાં આવ્યું છે કે પરિપક્વ બનતું જાય છે, એ વૃદ્ધિ પામતું જાય છે. હે, ઘણા બધા લોકો સંબંધી મેં જોયા છે, એક દિવસ રવિવારે નહીં આવે એટલે પછી બીજા રવિવારે મન નહીં થાય કે નહીં હવે નહીં જાય તો ચાલે. એક દિવસ પ્રાર્થના કરવાનું ચૂકી જાય, બીજા દિવસે એ સમય આવે ત્યારે એમને એમ લાગે કે નહીં કાલે બી નહીં કરે, આજે નહીં કરે તો ચાલી જશે. અને એ વ્યક્તિના એ એક દિવસની ભૂલ દરરોજ વૃદ્ધિ પામવા લાગે છે, એમની પ્રાર્થનાઓ બંધ થઈ જાય છે, એમની સંગતો તૂટી જાય છે, ઈશ્વરની હાજરી અંદર ઈશ્વરની ઉપસ્થિતિ અંદર જવાનું બંધ થઈ જાય છે.
અને એક દિવસે અંતે એનો નાશ થાય છે વાલાઓ. આજે હું જે કહેવા માંગુ છું કે એ પુનરુત્થાન માટે, ઈસુ ખ્રિસ્તના માટે શું આપણા જીવનને આપણે તૈયાર કરેલા છે કે કેમ? માથેની લખેલી સુવાર્તા એના 7મા અધ્યાયની અંદર બહુ અદ્ભુત વચન આપણને જોવા મળે છે. માથેની લખેલી સુવાર્તા એના 7મા અધ્યાયની અંદર ત્યાં એવું લખવામાં આવ્યું છે, 21 વચનથી આગળ જ્યારે આપણે વાંચીએ તો ત્યાં એવું લખ્યું છે. માથેની લખેલી સુવાર્તા 7મો અધ્યાય, જેવો મને પ્રભુ પ્રભુ કહે છે તેઓ સર્વ આકાશના રાજ્યમાં પેશે એમ તો નહીં, પણ જેવો મારા આકાશમાંના બાપની ઈચ્છા પ્રમાણે કરે છે તેવો જ પેશે. ત્યાં લખ્યું છે, તે દહાડે ઘણા મને કહેશે કે પ્રભુ પ્રભુ, શું અમે તારે નામે પ્રબોધ કર્યો નથી, અને તારે નામે ભૂતોને કાઢ્યા નથી, અને તારે નામે ઘણા પરાક્રમી કામો કર્યા નથી? ત્યારે હું તેઓને સાફ કહીશ કે મેં તમને કદી પણ ઓળખ્યા નહીં. અને લખે છે કે ભૂંડું કરનારાઓ, તમે મારી પાસેથી દૂર જાઓ. હું એટલા માટે આ વચન કહું છું કે ઘણી બધી વખત આપણે પોતાની જાત ઉપર એટલો બધો ભરોસો આપણે રાખીએ છીએ, પોતાની જાતને આપણે એમ માનીએ છીએ કે મેં મારા જીવનને તૈયાર કરી રાખ્યું છે. અને એટલા માટે આપણે માનીએ છીએ કેમ કે આપણે એક રવિવાર છોડતા નથી, દરેક સંગતમાં આપણે ભાગ લઈએ છીએ, આરાધનાની અંદર જોડાઈએ છીએ, દરેક પ્રકારના દેવના વચન અંદર જે પ્રમાણેના નિયમો લખવામાં આવેલા છે એ પાલન આપણે કરીએ છીએ. આપણા જીવનની અંદર એ સેવાઓ આપણે કરીએ છીએ, જેના કારણે આપણને એમ લાગે છે કે મેં મારા જીવનને તૈયાર કરી લીધું છે. પણ અફસોસની વાત એ છે કે જે ઈશ્વરના વચન પ્રમાણે એમનું જીવન હોવું જોઈએ એ જીવન એમનું રહેતું નથી. ગઈકાલે જ અમે વાત કરતા હતા, પાછલા દિવસની અંદર કઈક જગ્યાએ મેં સાંભળ્યું, અને કદાચ તમે પણ સાંભળ્યું છે, ઘણા બધા સેવકો સંબંધી એવું સાંભળ્યું છે, બહુ સારી બાબત કહેવાય. પાછલા દિવસની અંદર કઈક સેવકનું મેં સાંભળ્યું કે જેમણે એમ કીધું કે મેં મારા જીવનમાં જેટલા મારા વર્ષો છે એટલી વખત મેં બાઇબલ વાંચ્યું છે. અને બહુ સારી વાત કહેવાય, બાઇબલ જેટલી વખત વાંચે સારામાં સારું કહેવાય. ઘણા બધા લોકો એમ કહે છે કે હવેથી હું પણ એવો નિર્ણય કરીશ કે મારા જેટલા વર્ષો છે એટલા વર્ષોની અંદર હું મારા બાઇબલનું વાંચન કરું. સારામાં સારી બાબત છે, બાઇબલનું તમે વાંચન કરો, એને કેટલી વાર વાંચો છો. પણ જે કહેવા માંગુ છું, બાઇબલ વાંચ્યા પછી તમે કેટલા એને આધીન થાવ છો. તમે 100 વાર પણ વાંચો પણ તમે આધીન નહીં થતા હો, તમારા માટે કશું જ લાભનું નથી. જે હું કહેવા માંગુ છું કે આપણા જીવનને, આપણા હૃદયને, આપણા આત્માના માટે, આપણા જીવનને આપણે તૈયાર કરીએ, એ ફક્ત વાંચવાથી તૈયાર નહીં થાય, એ ફક્ત કહે છે કે સંગતની અંદર આવીને બેસવાથી જ નહીં થાય, પણ જે દેવના વચનો જે આપણને પાલન કરવાના માટે દરેક બાબતોની અંદર અખવાય કરે છે, એ દરેક બાબતોની અંદર આપણે વૃદ્ધિ પામવું જોઈએ, એક બાબતની અંદર નહીં. જે પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે કે છે કે નિકોદેમસ આવ્યો અને એણે કીધું કે અનંત જીવન પામવા માટે મારે શું કરવું જોઈએ? ત્યારે તેણે કીધું કે આજ્ઞા પાલન કરવી જોઈએ. અને એણે કીધું કે આજ્ઞા તો હું ક્યારથી પાળતો આવ્યો છું? નાનપણથી પાળતો આવ્યો છું. કદાચ એમને પોતાની જાતને એવું હશે કે હું તૈયાર છું, હું પાલન કરું છું, હું પ્રભુના સાચો વ્યક્તિ છું, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમને એમ કીધું કે એક વાતનો અધૂરો છે, તારી પાસે જે છે તે બધું શું કર? વેચી દે અને ગરીબોને આપી દે. એ વ્યક્તિ નિરાશ થઈને જતો રહ્યો. હું જે કહેવા માંગુ છું, ઘણી બધી બાબતોના માટે આપણે તૈયાર છીએ, પણ કેટલીક એવી બાબતો હોય કે જે હજુ સુધી આપણને એમ લાગતું હોય કે હું એમાં અધૂરો છું, અને આપણે અધૂરા છીએ. ઘણી બધી એવી બાબતો છે જેના માટે તમારે ને મારે આપણા જીવનની અંદર આપણે તૈયાર થવાનું છે. બીજી બાબત જે કહેવા માંગુ છું એ પુનરુત્થાન પછી આ દિવસની અંદર જે તૈયારીની જે જરૂર છે, એક તો પુનરુત્થાન માટે ચોક્કસ આપણા જીવનને આપણે તૈયાર કરવાના છે, અને બીજી બાબત એ છે જે પ્રકટીકરણના પુસ્તકની અંદર આપણને જાણવા મળે છે કે તમારા અને મારા જે જીવનો છે એ જીવનોની અંદર રહેલા દરેક જે કાર્ય છે એ કાર્ય સંબંધી એક દિવસે તમારો મારો ન્યાય કરવામાં આવશે. એ જ 20મા અધ્યાયની અંદર આપણે જ્યારે વાંચીએ 11મા વચનથી આગળ, તો ત્યાં એમ લખ્યું છે કે પછી મેં મોટું શ્વેત રાજ્યાસન જોયું ને તેના પર બેઠેલા પુરુષને જોયું, અને તેની સમ્મુખથી પૃથ્વી તથા આકાશ જતા રહ્યા, અને તેઓને સારું કોઈ સ્થાન મળ્યું નહીં. પછી મેં મૂલાને મોટા તથા નાના સર્વને દેવની સમક્ષ ઉભા રહેલા જોયા, અને પુસ્તકો ઉઘાડવામાં આવ્યા, અને એક બીજું પુસ્તક જે જીવન પુસ્તક છે તે પણ ઉઘાડવામાં આવ્યું, અને તે પુસ્તકોમાં જે જે લખેલું હતું તે પરથી મૂલાનો તેઓની કરણીઓ પ્રમાણે
ન્યાય કરવામાં આવ્યો. જે કહેવા માંગુ છું, આ દિવસોની અંદર જે આપણા જીવનો વિતાવીએ છીએ, જે જીવન આપણે જીવી રહ્યા છે, જે જીવનની અંદર આપણે સેવાઓ કરી રહ્યા છે, જે જીવનની અંદર આપણે પ્રાર્થનાઓ કરી રહ્યા છે, જે જીવનની અંદર આપણે આરાધના કરી રહ્યા છે, ઈશ્વરની ઉપસ્થિતિની અંદર આપણે આવીને બેસીએ છીએ, જીવનની નાનામાં નાની બાબત ઈશ્વર કહે છે કે પુસ્તકની અંદર નોંધી રહેલો છે. તમે અને હું જે સમયની અંદર જે કંઈ કરીએ છીએ, હરેક બાબતો આજે આકાશની અંદર, સ્વર્ગની અંદર નોંધવામાં આવી રહેલી છે. અને જેના દ્વારા એક સમય આવશે અને એ સમયની અંદર તમારે ને મારે એની સામે ઊભા રહેવું પડશે, આપણે જવાબ આપવો પડશે, એના દ્વારા આપણો ન્યાય કરવામાં આવશે. જેના માટે આજે તમારે ને મારે આ સમયની અંદર ભાલાઓ તૈયાર થવાનું છે. ઘણી બધી વખત અમારા બાળકોને મેં પાછલા દિવસની અંદર કંઈક વ્યક્તિ કીધું કે સાહેબ, તમારે સાદામાં સાદા કપડાં પહેરવાના, બહુ ફૂલવાળા કપડાં નહીં પહેરવાના. એને મતલબ કે બહુ સારા વધારે કલરદાર હોય એવા કપડાં તમારે નહીં પહેરવા. મેં કીધું શા માટે? બાળક કહેવાય કે નહીં? એને બાળક કહેવાય. પાછલા દિવસની અંદર કંઈક પરિવારમાંથી મને એક પેન્ટ શર્ટનું કાપડ આપેલું, જેની અંદર શર્ટની અંદર ફૂલો હતા. મને એને પૂછ્યું કે ફૂલવાળું છે, ચાલશે કે? મેં કીધું મને બધું જ ચાલી જાય, કઈ વાંધો નહીં. જો કે પહેર્યું નથી. એને કહેવાનો મતલબ શું છે કે તમારા અને અમારા જીવનની અંદર ઘણી બધી એવી બાબતો છે જેના સંબંધી આપણે અધૂરા છીએ. હું તમને કહેવા માંગુ છું, આપણા જીવનને આપણે તૈયાર કરવાના છે. જીવનની નાનામાં નાની બાબત સ્વર્ગની અંદર નોંધાઈ રહેલી છે, જેને તમારા અને મારા માટે આપણે જરૂરી છે કે આપણે કઈ બાબતોનો આપણે નોંધ કરી રહેલા છે. જો કે આપણે વાંચીએ 14મા અધ્યાયની અંદર, તો 13મા વચન અંદર એવું લખવામાં આવ્યું છે, જે મરણ પામી રહેલા લોકોને સંબંધી આપણે ત્યાં જોઈ શકીએ છીએ. ત્યાં એવું લખવામાં આવ્યું છે કે હવે પછી મેં એક વાણી એમ બોલતી સાંભળી કે તું એમ લખે, હવે પછી જે નરમ પ્રભુમાં મરણ પામે છે તેઓને ધન્ય છે. આત્મા કહે છે કે તેઓ પોતાની મહેનતથી વિશ્રાંતિ લે, કેમ કે તેઓના કામ તેમની સાથે આવે છે. તેઓના કામ તેમની સાથે આવે છે. એ જ બાબત છે કે જે ત્યાં એક દિવસે આપણો ન્યાય કરનાર છે. જો તમારા અને મારા જીવનો સારા છે, આપણા જીવનની રહેલી દરેક કરણીઓ સારી છે, આપણા વ્યવહારો સારા છે, આપણી બોલચાલ સારી છે, આપણી સેવાઓ સારી છે, આપણી આરાધનાઓ સારી છે, અને હૃદયથી, ખરા અંતકરણથી, આત્માથી, સત્યતાથી જો જીવન જીવીએ છીએ, તો ચોક્કસ તમને ને મને એ ખાતરી થશે કે નહીં, મારું નામ જીવનના પુસ્તકની અંદર તો છે, પણ જ્યારે પુસ્તકો ઉઘાડવામાં આવશે ત્યારે મને કહેવામાં આવશે કે શાબાશ અને વિશ્વાસુ ચાકર. હાલેલુયા, હાલેલુયા. આજે હરેક વ્યક્તિ તમે વિચાર કરજો કે મેં જે બાબતની અંદર હું જીવી રહેલો છું, અથવા જે ખ્રિસ્તી તરીકે, વિશ્વાસુ તરીકે હું જીવન જીવ્યું છું, એની અંદર કઈ એવી બાબત છે જેનાથી હું આજે અધૂરો છું. ઘણા બધા લોકો કદાચ હોઈ શકે છે પ્રાર્થના ના કરતા હોય. ઘણા બધા લોકો હોઈ શકે છે તેમના જીવનની અંદર ઈશ્વરે જે આશીર્વાદ આપ્યા છે એ આશીર્વાદોનો યોગ્ય ઉપયોગ થતો ના હોય. બની શકે છે ઘણા બધા લોકો ઈશ્વરની સંગતથી દૂર છે. ઘણા બધા લોકો કે જેઓને ઈશ્વરે તાલંતો આપ્યા છે પણ એનો ઉપયોગ કરી રહ્યા નથી. ઘણા બધા લોકો એવા હોય કે જેઓને પરમેશ્વરે એક તક આપી છે પણ એ તકને તેઓ ગુમાવી ચૂક્યા હોય. ઘણી બધી એવી બાબતો છે. આજ સવારે હું કહેવા માંગુ છું, આપણા જીવનમાં આપણે તૈયાર કરીએ વાલાઓ. એ તૈયારી કે જે પુનરુત્થાન થવાનો છે, એ તૈયારી કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળીને લેવાને માટે આવવાની છે. બની શકે છે કદાચ અત્યારે જ જો આવી જાય તો તમારું મારું જે જીવનો છે એ જીવનની અંદર કદાચ વચન આપણે વાંચી ગયા કે એકને પડતું મૂકવામાં આવશે, બીજું ઉચકાઈ જશે. કદાચ બની શકે આ મંડળની અંદર પણ હોઈ શકે કે અડધા કદાચ અહીંયા રહી જાય, અડધા ઉચકાઈ જાય. પણ પાઉલ પ્રેરિત એ પ્રમાણે કહે છે, એવી રીતે દોડો કે સર્વને મળે. હાલેલુયા. હરેક વ્યક્તિ એ તારણ પામે, ઈશ્વરની ઈચ્છા છે વાલો. એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એટલા માટે આવ્યા કે કોઈનો નાશ ના થાય. એ તમારા અને મારા હરેક વ્યક્તિને માટે, ગરીબ ધનવાન હરેક વ્યક્તિને માટે ઈશ્વર એ જ અપેક્ષા રાખે છે કે આ વ્યક્તિ સ્વર્ગના ભાગીદાર બની શકે, એ વ્યક્તિ એ દેવના રાજ્યની અંદર જઈ શકે, એ વ્યક્તિને અનંત જીવન પ્રાપ્ત થઈ શકે. જેના માટે તમારે મારે એ દિવસના માટે આપણે તૈયાર રહેવાનું છે વાલાઓ. એ દિવસ કે જે દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આકાશમાંથી ઉતરશે અને કહેવામાં આવ્યું છે તે પ્રમાણે કે કબર ઉઘડી જશે. એ દિવસે
કે છે કેટલાક મુકાઈ જશે, કેટલાક ઉચકાઈ જશે. તમારું ને મારું જીવન એ ઉચકાઈ જનારા લોકોમાં આપણો ભાગ હોવો જોઈએ. તમારું ને મારું જીવન એ પહેલા પુનરુત્થાનના ભાગની અંદર ભાલો આપણું જીવન હોવું જોઈએ. ત્યારે વાલાઓ તમારા ને મારા જીવનમાં ચોક્કસ આ દિવસની અંદર આપણી જે મહેનત છે, આપણી જે આરાધનાઓ છે, આપણી પ્રાર્થનાઓ છે, આપણી જે સંગતો છે, એનું પરિણામ ત્યાં આપણને મળી શકશે. પણ ફક્ત હાજરી પૂરવા જેમ જો આવતા હોય, ફક્ત કહે છે કે લોકોને બતાવવા માટે જો આવતા હોય, ફક્ત કોઈકને સારું લાગે એટલા માટે જો આવતા હોય, તો એ શક્ય નથી કે આપણે એની સાથે ઉચકાઈશું. એ શક્ય નથી કે તમે અને હું એ દેવના રાજ્યમાં આપણે જઈ શકીશું. પણ એ બીજું મરણ કે જે અગ્નિની ખાય છે, કદાચ બની શકે આપણો ભાગ એની અંદર હોઈ શકે. માટે હું કહેવા માંગુ છું, પહેલા પુનરુત્થાનની અંદર જેને ભાગ છે તેને ધન્ય અને તે પવિત્ર છે, કેમ કે બીજું મરણ તેમના માટે નથી. બીજું મરણ, પહેલું મરણ આ છે કે જે સંસારની અંદર છે, પણ બીજું મરણ એ છે જે આત્માનું મરણ જેને આપણે કહીએ છીએ, મતલબ કે અગ્નિની ખાય, જેની અંદર સતત કહે છે કે દુઃખ અને પીડા ત્યાં છે વાલાઓ. આ સવારે આપ સર્વને જે કહેવા માંગુ છું, બધી જ બાબતોની આપણે તૈયારી કરીએ છીએ. બધી જ બાબતોના માટે આપણા જીવન, આપણા પરિવારને, આપણા વ્યક્તિગત જીવન આપણે તૈયાર કરીએ છીએ. પણ સૌથી વિશેષ બાબત કે જે આપણા જીવનને એ પુનરુત્થાન સંબંધી આપણા જીવન આપણે તૈયાર કરીએ. ઈસુ ખ્રિસ્ત કે જે મંડળીને એમના લોકોને લેવા માટે આવવાનો છે, એ દિવસના માટે આપણા જીવનને તૈયાર કરીએ. એ બાબતના માટે તૈયાર કરીએ કે મારું જે જીવન હાલમાં જે જીવી રહ્યો છું, એ નાની નાની બાબતો પણ આજે ત્યાં સ્વર્ગમાં એના પુસ્તકની અંદર નોંધાઈ રહેલી છે. એક દિવસ એને ખોલવામાં આવશે. અને જેને વિચારીને આપણા જીવનની હરેક પરિસ્થિતિની અંદર એક સારું જીવન જીવવા માટે આ સમયથી આપણે તૈયાર કરી લઈએ. આ જીવન જે પરમેશ્વરે તમને મને આપ્યું છે, એક વિશ્વાસુ બાળકો તરીકે આજે સમાજની અંદર લડાઈઓ છે, ઝઘડાઓ છે, કુસંપો છે, ભેદભાવો છે, એ બધી બાબતોને નાખી દઈએ વાલાઓ. અને એ લઈને જો ચાલીશું તો કદી પણ આપણે પહેલા પુનરુત્થાનની અંદર આપણો ભાગ નહીં થશે, કદી નહીં થાય. પણ તમારું મારું જીવન જો આપણે એ પ્રમાણે જીવીએ છીએ, તો આપણો ભાગ એ બીજા મરણની અંદર જ જશે. ઘણી બધી વખત ઘણા લોકોને કહેવામાં આવે છે, જ્યારે કોઈક મનભેદ થઈ જાય, કદી નહીં માફ કરો એને. હે, ઘણા લોકોના વિચારો કેવા, મારી સાથે એમણે એમ કર્યું છે, મરી જાઉં પણ માફ નહીં કરું. તો એનો મતલબ એ જ થાય, નર્કમાં જવા તો કોઈ વાંધો નહીં. હે ને, એનો મતલબ એવો થાય, હું નર્કમાં જવા તો વાંધો નહીં, પણ પેલા વ્યક્તિને માફ નહીં કરું. એ વિશ્વાસુ નથી વાલાઓ. તમારા મારા જીવનો એ પરમેશ્વરની અદ્ભુત કૃપાની અંદર આજે આપણને મળેલું છે. એનો યોગ્ય ઉપયોગ કરીએ, તૈયાર કરીએ. જો કોઈની સાથે અણબનાવ થયેલા હોય, એકબીજાને માફ કરીએ, સંબંધોને સમાધાન કરીએ, એના પૃથ્વી પરના જીવનમાં એ પુનરુત્થાનના માટે આપણા જીવનને વાળા પર તૈયાર કરીએ, તો આપણે પહેલા પુનરુત્થાનમાં આપણો ભાગ છે. અને પહેલો પુનરુત્થાનની અંદર ભાગ લેવાના માટે આપણા જીવન આપણે તૈયાર કરીએ. શું આપણે તૈયાર છીએ? જો આપણે તૈયાર નથી, તો જે પ્રમાણે વચન અંદર આપણે વાંચી ગયા કે જેવો મને પ્રભુ પ્રભુ કહે છે, તેઓ સઘળાતો દેવના રાજ્યમાં નહીં જઈ શકે. પણ જેવો પરમેશ્વરની ઈચ્છા, તેમના વચન પ્રમાણે જેવો ચાલે છે, તેવો જ કહે છે કે દેવના રાજ્યમાં જઈ શકશે. આ સવારે આ સમયે આપ સર્વને કહેવા માંગુ છું, આપણે ફક્ત પ્રભુ પ્રભુ કરવા વાળા નહીં, પણ દેવની ઈચ્છા, તેમના વચન પ્રમાણે, તેમના યોજના પ્રમાણે ચાલનારા આપણે બાળકો બનીએ. એક સમય આવશે અને કદાચ આપણે એ દરવાજો બંધ કરી દેવામાં આવશે અને આપણે ખટખટાવીશું, અને ઈસુ ખ્રિસ્ત એમ આપણને નહીં કહેવું જોઈએ કે હું તમને ઓળખતો નથી. પરમેશ્વરના બાળકો તરીકે આપણી ઓળખાણ ઈશ્વરની આગળ હોવી જોઈએ, કેમ કે આપણા જીવનો પરમેશ્વરના છે. અને જો આપણે આપણું જીવન એવી રીતે નથી જીવતા, તો પરમેશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ કહે છે કે હું તમને ઓળખતો નથી. ત્યાં કોઈ લાગવગ નહીં ચાલે. ત્યાં કહે છે કે ગમે એટલા બૂમ બરાડા પાડીએ, દરવાજો નહીં ખોલે. એ દિવસના માટે આપણા જીવનને તૈયાર કરીએ. હાલેલુયા. આ વચનો દ્વારા પ્રભુ આપણને આશીષ આપે. દરેક વ્યક્તિ આપણે પોતાની જગ્યા પર ઊભા થઈએ, પોતાની જગ્યા પર ઊભા થઈએ. એ કોરસના આપણે ગઈશું, પવિત્ર મુझे બના દે. થેન્ક યુ જીસસ. દરેક વ્યક્તિ પોતાની જગ્યા પર ઊભા થતા આંખો બંધ કરીએ. કોઈ પણ વ્યક્તિ એકબીજાની તરફ આપણે નહીં જઈએ. દરેક વ્યક્તિ આંખોને બંધ કરીએ. આ સમય કે જે ઈશ્વરે તમને મને આપ્યો છે, આ દિવસ કે જે ઈશ્વરે તમને મને આપ્યો છે, અને પરમેશ્વરનું વચન આપણને જે પ્રમાણે આજે આપણે સાંભળી ગયા છે, એ પરમેશ્વરનું વચન કે જે પ્રમાણે આપણે આજે સમજી ગયા છે, ઈસુ ખ્રિસ્ત બહુ જ જલ્દી આવી રહેલો છે વાલાઓ.
એમણે પોતે કીધું છે કે જુઓ કે છે કે એનો સાદ આજે સંભળાઈ રહ્યો છે. આજે જગતની અંદર એવી ઘણી બધી બાબતો થઈ રહેલી છે જેના દ્વારા આપણે સમજી રહ્યા છીએ કે જગતનો અંત બહુ નજદીક છે. એ સમયની અંદર આપણા જીવનને આપણે તૈયાર કરી દેવાનો. આપણા જીવનની અંદર હજુ પણ આપણે તૈયાર થયા ના હોય, કોઈક બાબતની અંદર આપણે અધૂરા હોઈએ, આ સમય પ્રભુને કહીએ, પ્રભુ દરેક બાબતની અંદર હું તૈયાર થવા માંગુ છું. ઈશ્વર છે કદી પણ તમને મને મૂકી દેતો નથી, આપણને ત્યજી દેતો નથી, કે જે સતત તમારી સાથે રહે છે. આપણા દરેક જીવનની અંદર આપણને તે સહાયરૂપ થશે. વાલા પાઉલ રીતે આપણને બહુ સરસ વચન આપણને આપ્યું. કોઈ પણ રીતે હું એ પુનરુત્થાનની પાસે પહોંચવા માંગુ છું. આજે તમારા મારા જીવન અંદર હર એકના જીવન અંદર એ જ વિચારની સાથે આપણે વૃદ્ધિ પામીએ, એ પહેલા પુનરુત્થાનની સુધી આપણા જીવનને આપણે પહોંચાડીએ. ઈસુ કૃષ્ણના પુનરુત્થાનની સાથે આપણા ભાગીદાર બનીએ વાલાઓ. અને એના માટે આ સમયથી જ આપણા જીવન આપણે તૈયાર કરવા લાગીએ વાલાઓ. પાઉલ પ્રેરિત પોતે એમ કહે છે, આ જગતની હર એક બાબતને હું કચરો જ ગણું છું. ભલા ઘણી બધી એવી બાબતો છે જે તમારા મારા જીવન માટે કશી જ લાભકારક નથી. અને પાઉલ પ્રેરિત ગ્રંથના મને એમ કહે છે, ઘણી બધી એવી બાબતો છે જે મારા માટે લાભકારક છે, પણ ઘણી બધી એવી બાબતો છે જે મારા માટે લાભકારક નથી. આજે તમારા મારા જીવન અંદર જે સારું છે એને આપણે લઈ લઈએ વાલાઓ. આપણા જીવનની અંદર એ જીવન માટે કે જે જીવન આપણને મરણ પછી એટલે કે ન્યાય પછી જે અનંત જીવન છે જે આપણને મળવાનું છે, પણ ત્યારે જ મળશે વાલાઓ જ્યારે આ સમયની અંદર આ પૃથ્વી પરના જીવનને આપણે તૈયાર કરીશું. વચન કહે છે, દરેક પ્રકારની અભિલાષામાં તમે નાખી દો. પરમેશ્વરનું વચન આપણને એમ કહે છે કે સાવચેત રહો, સમયનો સદુપયોગ કરો વાલાઓ, કેમ કે દાડા ભૂંડા જ. અને આ દિવસની અંદર આપણા જીવનને આપણે તૈયાર કરવા લાગીએ વાલાઓ.
પાછલા દિવસની અંદર કદાચ આપણે તૈયાર થઈ શક્યા ના હોય, પણ એક ઈશ્વર ફરીને એકવાર આપણા જીવન અંદર એ તક આપી રહેલો છે. પરમેશ્વર આપણને સમય આપી રહ્યો છે. કદાચ પાછલા દિવસની અંદર આપણે ભટકી ગયેલા હોય, આપણે પ્રાર્થનાથી ચૂકી ગયેલા હોય, આપણે સંગતથી ચૂકી ગયેલા હોય, આપણે આરાધનાથી ચૂકી ગયેલા હોય, સારો વ્યવહાર કરવાથી ચૂકી ગયેલા હોય, પ્રેમ કરવાથી ચૂકી ગયેલા હોય, પણ પરમેશ્વર તમને આજે એમ કહે છે, ઈસુ ખ્રિસ્ત બહુ જલ્દી આવી રહ્યા છે. એ કોઈ જાણતું નથી એ ક્યારે આવશે, પણ એ દિવસની અંદર એવું થશે, એક જણ લઈ લેવામાં આવશે અને બીજું પડતું મુકાશે. બાઇબલ આપણને એમ કહે છે, જેને પહેલા પુનરુત્થાનના ભાગ છે તેને ધન્ય અને તે પવિત્ર છે. ભલે આપણું જીવન એ પહેલા પુનરુત્થાનના ભાગમાં હોવું જોઈએ. આપણું જીવન એ પરમેશ્વરની અંદર એ તૈયાર હોવું જોઈએ. વાલાઓ, થેન્ક યુ જીસસ. પ્રભુ તમારો આભાર માનીએ છીએ. પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ તમારા નામની જય જયકાર કરીએ છીએ. પિતા પરમેશ્વર, એક સમય હતો, જે સમય અંદર અમે પાપની અંદર હતા. એક સમય હતો અમે શૈતાનની ગુલામગીરીની અંદર હતા. એક સમય હતો અમે વ્યસનના બંધનની અંદર હતા. એક સમય હતો અમે ઘણા બધા એવા પાપની અંદર સપડાયેલા હતા. પ્રભુ મેં તમારો આભાર માની છે તમારા પુત્ર ઈસુ ખ્રિસ્તના માટે, કે જેના આવવા દ્વારા પ્રભુ અમને એ પાપમાંથી છોડાવી લેવામાં આવ્યા, એ શૈતાનની ગુલામગીરીમાંથી અમને સ્વતંત્ર કરવામાં આવ્યા. એટલા માટે એક પ્રભુ અમારું જીવન બચી જાય. અને ઈસુ ખ્રિસ્ત કે જે મરણ પામ્યા, એ દટાયા અને તે પુનરુત્થાન પામ્યા. પાઉલ તેમ કહે છે, એ પુનરુત્થાનના હું ભાગ્યપણાની તરફ પહોંચી શકું. આજ સવારે મારી પ્રાર્થના છે, પિતા પરમેશ્વર, મંડળીના એક વ્યક્તિ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનના ભાગ્યપણાને અને એ પુનરુત્થાન સુધી પહોંચી શકે, જેના માટે પિતા પરમેશ્વર એક એકના હૃદયને, એક એકના જીવનને, એક એકના મનને પ્રભુ તમે તૈયાર કરો. એક એક પરિવારને પ્રભુ તમે તૈયાર કરો. અને પિતા પરમેશ્વર, જ્યારે તમે આવો ત્યારે અમે તમારી સાથે વાદળામાં તણાઈ જનારા બનીએ. ઈશ્વર પિતા, એમ કરવાના માટે એક એક વ્યક્તિને પ્રભુ તમે સહાય કરજો. બાકીના સમયની અંદર અમે સઘળા તમારા પવિત્ર બળવાન હાથમાં સોંપાય છે. કદાચ પિતા પરમેશ્વર કોઈક એવી વ્યક્તિ હશે કે જેમણે આજે પોતાના મનની અંદર એમ કહ્યું હોય કે પ્રભુ, હું મારા જીવનને આજથી હું તૈયાર કરવા લાગવા માંગીશ. આજથી જ મારા મનને, મારા વિચારને, મારા કાર્યને, મારા દરેક સેવાઓને, હરેક બાબતની અંદર એ પુનરુત્થાનની અંદર મારો પહેલો ભાગ હોય, પહેલા પુનરુત્થાનમાં મારો ભાગ હોય, જેના માટે હું તૈયાર થવા માંગુ છું. તો પિતા પરમેશ્વર, દરેક વ્યક્તિને પવિત્ર આત્માદેવ તમે સહાય કરશો. દરેક વ્યક્તિને પ્રભુ તમે દરવણી અને માર્ગદર્શન તમે પૂરું પાડજો, એવી પ્રાર્થના અમે કરીએ છીએ. ફરી એકવાર અમે સઘળા તમારા હાથમાં સોંપાઈએ છીએ. આદર, માન અને મહિમા કેવળ પ્રભુ તમને આપતા પ્રાર્થના ઉદ્ધાર કરતા ઈસુના નામમાં માંગીએ છીએ. દરેક જણ બોલીએ આમેન. સારું, બેસીશું.